કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવ્યા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા બજાર અને થરા માર્કેટયાર્ડ પાસે દબાણો દૂર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી, જેમાં 300 જેટલા નાના મોટા દબાણો દૂર કરાયા હતા. ત્યારે હવે વેરવિખેર પડેલા કચરાના ઢગલા અને આડેધડ પાર્કિંગ કરેલા નાના મોટા વાહનોના કારણે થરા માર્કેટયાર્ડ નાળા પાસે ચક્કાજામ થઈ ગયો હોવાનો વિડીયો સામે આવે છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રાફિક જામ દૂર કરવાની પોલીસ દ્વારા તસદી લેવામાં આવતી ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓમાં બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે શું દબાણ હટાવ્યા એ જગ્યાઓ પણ ફરીથી દબાણો યથાવત હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે કે પછી થરા નગરપાલિકાની રહેમ નજર હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે અંગે પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવ્યા બાબતે વાલા દવલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસો કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.